નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ TVM ન્યૂઝ ગુજરાતી ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। અને મિત્રો, તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ખેડૂતો માટે ખુશખબર આવી છે। મિત્રો, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી તારીખ 11 મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને મિત્રો, તેના માટે તમે તેમાંથી મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ બી સ્ટોરેજ, રાઇટનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ અને વજન કાંટા સહિત મિત્રો ખેડૂતો માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વસ્તુઓ માટે અરજી કરી શકો છો। એટલે કે મિત્રો, તમારે લાભ લેવો હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જલ્દીથી જલ્દી 11મી મે પહેલાં અરજી કરી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ડુંગળીમાં કેન્દ્ર સરકાર કોટે ચડી છે અને ખેડૂતોને વળી ઝટકો લાગે તેવો કામ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, ભારત સરકાર દ્વારા 28 એપ્રિલથી 6 નજીકના દેશોમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપ્યા બાદ આજે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લગાવવાની જાહેરાત કરાઈ છે। તો મિત્રો, લોકસભાની ચૂંટણી વચ્ચે કરેલા નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। મિત્રો, દેશમાં ડુંગળીની વધતી કિંમતો સરકાર પણ બદલાઈ જતી હોય છે, ત્યારે મિત્રો ઇતિહાસમાં આવી ઘટના બની છે, જેથી ચૂંટણી વચ્ચે હવે સરકારને ડુંગળીની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે, પરંતુ તેમાં 40% ડ્યુટી લગાવવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપશે। એટલે કે મિત્રો, મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક મદદ કરીશું અને દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા અમે જમા કરીશું। જી હા મિત્રો, દરેક મહિલાના ખાતામાં 8,500 રૂપિયા જમા કરીશું, તો ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે તેવું ન્યાય યાત્રામાં રાહુલભાઈ ગાંધીએ ગેરંટી આપી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મત આપો અને ઇનામ જીતો। એટલે કે મિત્રો, ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાનના દિવસે બોપાલ લોકસભા ક્ષેત્રમાં 3 લકી ડ્રો જાહેર કર્યા છે। મિત્રો, મતદાન કર્યા પછી આંગળીઓમાં શાયવાળી લોકોની હીરાની વીંટી, રેફ્રિજરેટર, ટીવી વગેરે જેવી ઘણી ભેટો જીતવાની તક મળે છે। ત્યારે મિત્રો, મતદાન મથક પર સવારે 10 અને 2 અને સાંજે 6 વાગે 3 વખત લકી ડ્રો યોજાશે। જેને ડ્રો લાગશે તેને વિવિધ ઇનામ આપવામાં આવશે। એટલે કે મિત્રો, મત આપો અને ઇનામ જીતોની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે પશુપાલકો માટે આવ્યા મોટા સમાચાર। એટલે કે મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણીમાં માહોલમાં વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વનો નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્વનો નિર્ણય કરે છે, જેનો લાભ મિત્રો ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને થશે। અને મિત્રો, મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીના પોતાનું મતદાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં મિત્રો સાગર ડેરીની અંડરમાં આવતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે દૂધ સાગર ડેરીમાં આવતી તમામ મંડળીઓ હવે જે તમે મતદાન કર્યું હશે તો તમને પ્રતિ લીટરનો ₹1નો ઇન્સેન્ટિવ વધારો આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ। એટલે કે મિત્રો, એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ ₹980 થી ₹1074 સુધીના બોલાયા હતા। મિત્રો, પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ ₹1060 થી ₹1109 સુધીના બોલાયા હતા। જ્યારે મિત્રો, ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ ₹1060 થી ₹1106 સુધીના બોલાયા હતા। તેમજ મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ ₹1000 થી ₹1093 સુધીના બોલાયા હતા। તો મિત્રો, આ હતા આપણી TV9 ગુજરાતીના 7 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવાનું અને મિત્રો બને તેટલો વિડીયોને શેર કરજો।